હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સદીશોના અદિશ ગુણાકારની વાત કરીશું, એટલે એને આપણે ડોટ પ્રોડક્ટ કહીએ છીએ. બરાબર. તો માની લઈએ કે બે સદીશ એ અને બી, બરાબર. તો એમનો ડોટ પ્રોડક્ટ, એનું ફોર્મ્યુલા છે માનાંકમાં સદીશ એ માનાંકમાં સદીશ બી કોસ થીટા. માનો કે એક સદીશ તમારો અહીંયા છે, આ સદીશ એ અને આ સદીશ છે તમારો બી, બરાબર. અને એ બંને વચ્ચેનો ખૂણો છે થીટા, જે થીટા આર્યો, બરાબર છે. તો તે બંનેનો અદિશ ગુણાકાર, એનું સૂત્ર થશે માનાંકમાં સદીશ એ માનાંકમાં સદીશ બી ગુણ્યા કોસ થીટા. હવે તમને એમ થશે કે લાઈક તમે ફિઝિક્સ ભણીને આવેલા છે કે સર આ ડાયરેક્ટ તો થાય છે, પછી આ ફોર્મ્યુલાની શું જરૂર છે, બરાબર. તો ડાયરેક્ટ થાય છે. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે સદીશ એ છે, ધારો કે 3i - 4j + 2k, બરાબર. અને સદીશ બી ધારો કે લઈ લઈએ i + j - 3k, બરાબર. તો તમે કહેશો કે સર આ તો ડાયરેક્ટ થાય જ છે ને, બરાબર. તમે શું કહેશો કે આઈના અદિશ ઘટકનો બીજા સદીશના આઈના અદિશ ઘટક સાથે ગુણાકાર કરી દો 3, અહીંયા -4 જેના અદિશ ઘટકના જેના અદિશ ઘટક સાથે ગુણાકાર કરી દો, મલ્ટીપ્લાય કરી દો, દેટ મીન્સ -4 એ રીતે -6, બરાબર. પણ આ કેમ થાય છે, આ કેમ થાય છે એના માટે આપણે કરીએ છીએ. અને સાથે સાથે આપણને બે સદીશો વચ્ચેના ખૂણાનું સૂત્ર પણ મળી જશે, એંગલ બિટવીન ટુ વેક્ટર્સ, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ. ચાલો, તો સૌથી પહેલો પોઈન્ટ આ ફોર્મ્યુલા તો થઈ ગયું. હવે એમાં અમુક વસ્તુ છે કે તમે જેમ કે જો કે અહીંયા જવાબ તમને કોઈ બી નંબર મળશે, પોઝિટિવ કે નેગેટિવ. નંબર મતલબ અદિશ રાશિ. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે લઈ લઈએ કે એ અને બીનો ડોટ પ્રોડક્ટ આપણને શું આપે છે? અદિશ રાશિ. આ પહેલો પોઈન્ટ, બરાબર. હવે તમને થશે કે આમાં કેમ આ સ્પેસિફિક કહેવાની જરૂર? કારણ કે ક્રોસ પ્રોડક્ટમાં સદિશ રાશિ મળે છે, એટલે તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઇંગ્લિશ મીડિયમવાળા શું કહેશે એને? સ્કેલર ક્વોન્ટિટી મળે છે, બરાબર છે. સ્કેલર, ઓકે. ચાલો, સેકન્ડ પોઈન્ટ લઈ લઈએ કે જો હવે આપણે જેમ કે આ વસ્તુ આપણે ડોટ પ્રોડક્ટને ખૂણાના સાપેક્ષમાં બતાવી છે, એટલે ખૂણાના બિહેવિયર પ્રમાણે ડોટ પ્રોડક્ટ પણ આવશે કે નહીં? દેટ મીન્સ ધારો કે જો થીટા તમારો 0 આવી જાય, થીટા તમારો 0 હોય તો cos 0 = શું થાય? 1 થાય, બરાબર. cos 0 = 1 થાય તો એ સંજોગોમાં બે સદીશોનો ડોટ પ્રોડક્ટ એ આવો જવાબ આવશે, બરાબર. ધારો કે થીટા તમારો 90 હોય, બરાબર છે. 90 હોય તો cos 90 તમારું શું થશે? 0. તો એ સંજોગોમાં બે સદીશો cos 90 0 એટલે આખી જ વેલ્યુ 0 થઈ જશે, બરાબર. એના પરથી આપણે એક તારણ કાઢીએ કે જો બે સદીશો એકબીજાને લંબ હોય તો તે બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થાય, બરાબર છે. ક્લિયર? જો ખૂણો 180 હોય, જો ખૂણો 180, હવે આ બંને કેસમાં તમને હું વાત કરું તો એક સદીશ તમારો છે આ અને બીજો સદીશ એની પર જ છે આ રીતે બી, બરાબર. તો એ આ કેસ થયો, બંને વચ્ચે ખૂણો કેટલો થયો? એંગલ કેટલો થયો? 0. અને આવી વાત કરીએ, એક સદીશ આ રીતે છે અને બીજો સદીશ આ રીતે છે, બરાબર. તો એમની વચ્ચે એંગલ કેટલો થયો? 180. તો એવા સંજોગોમાં હવે cos 180ની કિંમત કેટલી છે? -1. તો એવા સંજોગોમાં આપણને એ અને બીનો ડોટ પ્રોડક્ટ શું આપશે? તમે અહીંયા -1 મૂકી દો, શું જવાબ મળશે? -12 નીકળશે. સેમ આ જ આન્સર આવશે. કયો? આ, પણ આગળ માઇનસ આવશે, બરાબર છે. તો આ એક વાત થઈ ગઈ. ચાલો, હવે આપણે તમને થશે કે આ કેવી રીતે આવે? ઓલરાઈટ. તો એના માટે આપણને આ જ બધી પ્રોપર્ટી આવે, બરાબર. હવે બે સદીશોનો એ આપણે કરીએ વાત, પણ એક આ કન્ક્લુઝન બી કાઢી નાખીએ કે બે સદીશોનો ડોટ પ્રોડક્ટ 0 ક્યારે થાય? તો એના માટે બે પોસિબિલિટીઝ છે, આગલા એક્ઝામ્પલ્સમાં છે, એટલે આ વસ્તુ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. એક શક્યતા છે, લાઈક તમે જાણો છો કે xy = 0 શું હોઈ શકે? કાં તો x = 0 કાં તો y = 0. તો એ ચાન્સીસ આપણે ભૂલવા ના જોઈએ. કાં તો સદીશ a = 0 અથવા સદીશ b = 0, આ એક કેસ હોઈ શકે. કાં તો પછી જે તમને શક્યતા કીધી કે બંને સદીશ એકબીજાને લંબ હશે, બરાબર. ક્લિયર? તો આ બે સદીશ વચ્ચેનો ડોટ પ્રોડક્ટ ક્યારે 0 થાય? કાં તો એ સદીશ 0 હશે, કાં તો બી સદીશ 0 હશે, કાં તો તે બંને વચ્ચેનો
કાં તો તે બંને વચ્ચેનો એંગલ 90 હશે. ચાલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર આવીએ. ચલો આ બધી વાત થઈ ગઈ. ઓલરાઈટ, હવે આગળ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈ લઈએ જેથી તમે ડાયરેક્ટ આ ફોર્મ્યુલા એપ્લાય કરો છો. હવે આ તમારી અક્ષિસ છે XYZ, એનો અહીંયા કમ્પોનન્ટ આઈ કમ્પોનન્ટ જે આપણે આગળ વાત થઈ ગઈ હતી, આનો જે કમ્પોનન્ટ 1 યુનિટ જેટલું જે હોય તે, બરાબર, એટલે એનો યુનિટ કમ્પોનન્ટ કોણ છે આઈ. તો એ બંને વચ્ચે આ તો તમને 90 દેખાય છે, પણ આ વચ્ચે પણ 90 એંગલ હોય. લાઈક તમે આવું બ્લોકની આવી સાઈડ તમે લઈ લો તો એ વચ્ચે એંગલ પણ 90 જ હોય. ધેટ મીન્સ કે આઈ એ જેને પરપેન્ડિક્યુલર છે, જે એ કેને પરપેન્ડિક્યુલર છે અને આઈ પોતે કેને પણ પરપેન્ડિક્યુલર છે. થઈ ગયું? આ તમને આઈડિયા આવી ગયો. તો બીજી વસ્તુ કે મોડ ઓફ આઈ, મોડ ઓફ જે અને મોડ ઓફ કે બધાની વેલ્યુ 1 થાય. બરાબર છે, કારણ કે યુનિટ વેક્ટર છે એક્સ એક્સિસની દિશામાં. બરાબર છે. ઓલરાઈટ, ચાલો તો સૌથી પહેલાં હું એક વાત કરું છું, આઈનો આઈ સાથે ડોટ પ્રોડક્ટ કરું. આની અંદર આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ તો આઈ બરાબર છે. હવે આઈ એકની પર જ છે. આઈ મેં તમને કીધું ને કે આ વેક્ટરની ઉપર જ બીજો વેક્ટર બી મૂકી દઈએ તો એંગલ કેટલો થાય? 0 થાય. તો અહીંયા cos થીટા કેટલો? cos 0 થશે. મોડ ઓફ આઈ 1, મોડ ઓફ આઈ અને cos 0 પણ 1. ધેટ મીન્સ આ તમારો જવાબ શું આવ્યો? 1. એવી જ રીતે જે કેપ ઇન્ટુ જે કેપ પણ 1 થશે. એવી જ રીતે કે કેપ ઇન્ટુ કે કેપ પણ 1 થશે. ચાલો એક આ વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ આઈ ડોટ જેની. તો ફોર્મ્યુલા પ્રમાણે આઈ જે બરાબર, માનાંકમાં આઈ કેપ માનાંકમાં જે કેપ. હવે સૂત્ર તમારે આ જ મૂકવાનું છે, ફોર્મ્યુલા જ મૂકવાનું છે. થીટા કેટલો છે? આઈ અને જે વચ્ચે જે તમને કીધું આ બધા એંગલ કેટલા છે? 90 ના છે. બરાબર, આ બધા એંગલ 90 ના છે. એટલે અહીંયા cos 90 મૂકી દે અને cos 90 ની વેલ્યુ કેટલી? cos 90 ની વેલ્યુ 0. એટલે આઈ ડોટ જે, આઈ કેપ ડોટ જે કેપ 0 થશે. એવી જ રીતે જે કેપ ડોટ કે કેપ 0 થશે. બરાબર, ને એવી જ રીતે કે કેપ ડોટ આઈ કેપ 0 થશે. એટલે હવે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ જે કે તમે આ જ વાત કરી તે કે કેમ એવું થાય છે. પછી નો ડાઉટ તમારે એ રીતે એની કેલ્ક્યુલેશન કરવાની છે. બરાબર, હવે આપણે એ ડોટ બી કરીએ. બરાબર છે, સદિશ એનો સદિશ બી સાથે અદિશ ગુણાકાર કરીએ તો આવું થશે 3i માઇનસ 4j પ્લસ 2k નો ડોટ ગુણાકાર આઈ પ્લસ જે માઇનસ 3k. બરાબર છે. ઓલરાઈટ, ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલી વસ્તુ, હવે હું ડાયરેક્ટ લખીશ, જગ્યા પણ ઓછી છે અને આપણે આમાં વધારે ડિટેલમાં જવું નથી. કેમ તે 3i નો ગુણાકાર તમે આની સાથે કરો 3i ઇન્ટુ આઈ, તો આઈ ઇન્ટુ આઈ કેટલું થાય? આઈ ઇન્ટુ આઈ કેટલું થાય? 1 થાય. એટલે આપણે ડાયરેક્ટ 3 લખીએ. જોજો હવે 3i ઇન્ટુ જે, તો આઈ ઇન્ટુ જે શું થાય? 0. એટલે એ ભાગ એટલે 0 થયો. 3i માઇનસ 3k, તો આઈ ઇન્ટુ કે કેટલું થાય? 0. એટલે આપણે ડાયરેક્ટ 3 ઇન્ટુ 1 કરીએ, પછી સીધું આપણે 4 ઇન્ટુ આ 1 કરીએ છીએ. આઈડિયા આવ્યો? જોઈ લઈએ. -4 ઇન્ટુ એટલે અહીંયા -4 ઇન્ટુ આ જે ને આઈ એટલે 0 થશે. -4 ઇન્ટુ 1 જે ઇન્ટુ જે 1 થશે એટલે અહીંયા -4 આવશે. બાકીના બે કમ્પોનન્ટ 0 આવી ગયા. એકચ્યુઅલી પહેલો પ્લસ 0 આવે, પછી -4 પ્લસ 0 આવે. સેમ રીતે અહીંયા 0 પ્લસ 0. કેમ? આઈ બરાબર, અહીંયા સોરી 2k ઇન્ટુ આઈ એટલે 0, 2k ઇન્ટુ જે, k ઇન્ટુ જે 0, 2k ઇન્ટુ -3k એટલે -6k ઇન્ટુ k એટલે 1 થશે. એટલે આપણે ડાયરેક્ટ 6 લખીશું. એટલે અલ્ટિમેટલી 3 -4 -6 જે જવાબ આવે તે તમારો અદિશ જવાબ આવે છે. એટલે આ થયો તમારો અદિશ ગુણાકાર. ચલો આગળ વધીએ. હવે એની અમુક વાતો છે. બરાબર, જે તમારે યાદ રાખવાનું છે. ધારો કે બે સેમ સદિશનો હું ગુણાકાર કરું છું, ડોટ પ્રોડક્ટ કરું છું, તો ફોર્મ્યુલા પ્રમાણે શું થશે? આ થાય ને cos થીટા. બરાબર, હવે બે સેમ સદિશ છે તો અહીંયા cos કેટલા થશે? 0 થશે. એટલે આ તમારું થશે લાઈક તમે સદિશ ઓકે, એટલે આ તમારું થઈ જશે વર્ગ અને આ થશે 1. ધેટ મીન્સ મોડ ઓફ એ સ્ક્વેર
એ ઇન્ટુ એ તમને આપશે. બહુ જ કામની પ્રોપર્ટી છે, એ તમારે ધ્યાનમાં રાખવાની છે. એને આપણે સાઈડ પર બી લખી દઈશું કે કોઈ સદિશના માનાંકનો વર્ગ તે તમને આ જ રિઝલ્ટ આપશે. બરાબર. બીજી વસ્તુ બી આપણે લખી દઈએ કે સદિશનો ડોટ પ્રોડક્ટ સમક્રમી છે. સમક્રમી એટલે કમ્યુટેટિવ છે. બરાબર. ઇંગ્લિશ મીડિયમમાં આપણે વાત કરીએ પછી તે આ ડોટ પ્રોડક્ટ હોય તો તમે એને આ રીતે પણ લખી શકો, ડિસ્ટ્રીબ્યુટ પણ કરી શકો છો. બરાબર. તમે એને ડિસ્ટ્રીબ્યુટ પણ કરી શકો છો. તો જે કામની પ્રોપર્ટી છે તે આપણે લખીએ છીએ. બીજી બધી પ્રોપર્ટી છે પણ આપણે એનો એટલો બધો યુઝ નહીં કરીએ. હવે આપણે આગળ વધીએ. તો જે કામની વસ્તુ છે લખેલી છે, આપણે ફોર્મ્યુલા પણ લખી દઈએ તો કામ લાગે કે એ સદિશ એ અને બીનો ડોટ પ્રોડક્ટ એટલે એનો માનાંક, બીનો માનાંક અને થીટા. જ્યાં થીટા શું છે? સદિશ એ અને સદિશ બી વચ્ચેનો એંગલ. ઓલરાઈટ. ચલો તો હવે આપણે નવો ટોપિક લઈ લઈએ, એંગલ બિટવીન ટુ વેક્ટર્સ. શું લઈ લઈએ? બે સદિશો. આપણે અત્યારે એ અને બીની જ વાત કરીએ, વચ્ચેનો ખૂણો. મતલબ ઇંગ્લિશ મીડિયમવાળા સાંભળે એંગલ બિટવીન ટુ વેક્ટર્સ એ એન્ડ બી. તો એ જ સૂત્ર છે આપણું. કોસ થીટા. એમાં તમે કોસ થીટા ટાઇટલ કરી દો. બરાબર. ચાલો તો એના પરથી આપણે એક એક્ઝામ્પલ કરીએ. તમારો 10.3નો વેરી ફર્સ્ટ એક્ઝામ્પલ છે. 10.3નો ફર્સ્ટ એક્ઝામ્પલ છે તે કરીએ. ઓલરાઈટ. કે બે સદિશોના માન √3 અને ધારો કે લેટ એ બે સદિશો એ અને બી છે. બરાબર. અને એમના મોડ્યુલસ, એમના માન એક છે √3 આપ્યું છે અને એક આપ્યું છે 2. બરાબર. તથા તેમનો સ્કેલર પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર. આ વર્ડ સમજો, અદિશ ગુણાકાર કે એટલે ડોટ પ્રોડક્ટ થયો. બરાબર. અને તો સદિશ ગુણાકાર જે આપણે નેક્સ્ટ ટોપિક છે એ તમારો ક્રોસ પ્રોડક્ટ થશે. બરાબર. તે તમને આપ્યું છે √6. તો તે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. સિમ્પલ તમારે ફોર્મ્યુલામાં જ મૂકવાનું છે, કોસ થીટા બરાબર. એ આ તમને આપ્યો છે √6, મોડ ઓફ એ છે √3 અને 2 છે. કોના બરાબર? કોસ થીટા બરાબર. એટલે કોસ થીટા √6 એટલે √3 ઇન્ટુ √2 થશે. આ √3/2. ચલો √3 કટ થશે. તમે જાણો જ છો કે √x/x હોય તો આન્સર શું આવશે? 1/√x. તો √2/2 શું થશે? 1/√2 કોસ થીટા. કયા એંગલ માટે કોસની વેલ્યુ 1/√2 છે? તો એ છે π/4. હવે આમાં જો કે વેલ્યુ તમારી ડાયરેક્ટ આવી જાય છે. માનો કે તમારો જવાબ આવે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/3. બરાબર. તો તમને ખબર નથી કયા એંગલ માટે કોસની વેલ્યુ 1/3. તો તમારે એ આન્સર તમારે આ રીતે જ છોડી દેવાનો, કોસ ઇનવર્સ 1/3. ડેટ્સ ઇટ. બરાબર છે. ચાલો તો એવા સેમ એક્ઝામ્પલ 10.3નો 2 છે. જે એક્ઝામ્પલ થઈ જશે તો અહીંયા સાઈડ પર લખીશ. 10.3નો 2 છે. શું છે ટાઇટલ? કે બે વેક્ટર છે i-2j, i-2j પ્લસ 3k અને 3i-2j પ્લસ k. ચાલો કરી જ દઈએ છીએ કારણ કે એમાં શું છે? તમને વેક્ટર આપ્યા છે ને આમાં તમે ડાયરેક્ટ જ જોઈ શકો છો કે આ સ્કેલર પ્રોડક્ટ મોડ બંનેના પહેલેથી તમને આપેલા હતા. બરાબર છે. એટલે 10.3નો 2 પણ કરી દઈએ આપણે. બરાબર. શું કહે છે કે સદિશો i-2j પ્લસ 3k. બરાબર. પહેલો વેક્ટર છે i-2j પ્લસ 3k અને બીજો વેક્ટર છે 3i-2j પ્લસ k. વચ્ચેના એંગલ શોધો. ફાઇન્ડ એંગલ બિટવીન ધીસ ટુ વેક્ટર્સ. ઓલરાઈટ. ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે મોડ શોધી નાખીએ. આપણને જરૂર છે એટલે શું આવશે? અંડરરૂટમાં આનો સ્ક્વેર 1, -2નો સ્ક્વેર 4, 9, દેટ મીન્સ √14. આનો મોડ શોધી નાખીએ તો 9 -2નો વર્ગ 4, 1. તો સેમ જ આન્સર આવે છે √14. બરાબર. મે બી મારાથી લખવામાં ભૂલ થઈ હોય તો જે લખ્યું છે એ પ્રમાણે આપણે એક્ઝામ્પલ કરીશું. બરાબર. હવે આપણે એ
બી સદીશનો ડોટ પ્રોડક્ટ લઈ લઈએ તો 1 into 3 એટલે 3 થશે, -2 into -2 એટલે 4 થશે, 3 into 1 એટલે 3 થશે, એટલે આન્સર તમારો આવે છે 10. તો cos θ ઇઝ ઇક્વલ ટુ બરાબર એ ડોટ બી છે 10, આ છે મોડ ઓફ એ √14 મતલબ cos θ તમને શું આપે છે 10/14, તો થીટા શું આવશે cos ઇન્વર્સ 5/7. એને આપણે જે છે તેમ છોડી દઈશું. એવો જ તમારો ઉદાહરણ 13 છે કે બે સદીશો એ અને બીના માન અનુક્રમે 1 અને 2 હોય, એટલે સેમ જે 10.3 નો 1 છે એ સેમ એક્ઝામ્પલ 13 છે. બરાબર છે. તો આગળ વધીએ. ચાલો હવે નેક્સ્ટ ટોપિક છે રેખા પર સદીશનો પ્રક્ષેપ. રેખા પર સદીશનો પ્રક્ષેપ, પ્રોજેક્શન ઓફ અ વેક્ટર ઓન અ લાઇન. બરાબર છે. પહેલાં આપણે આછો ખ્યાલ, વધારે ડીપમાં નથી જવું, પણ આપણે એક બેઝિક લાઈન લઈ લઈએ, બેઝિક ટોપિક લઈ લઈએ. બરાબર. માનો કે આ લાઈન છે, બરાબર, અને અહીંયા કોઈ વેક્ટર છે, માનો કે આ વેક્ટર છે એ બી. બરાબર. તો એનો પ્રોજેક્શન આની પર પડે, ધેટ મીન્સ કે તો આટલો ભાગ, આ જે બધો પ્રોજેક્શન કહેવાય, તો આટલો ભાગ એનો પ્રોજેક્શન થયો. તમે નામ આપી દો સી. બરાબર છે. માનો કે એંગલ છે તમારો થીટા. બરાબર. ક્લિયર. તો તમારે પ્રોજેક્શન પહેલી વસ્તુ શું છે, પ્રોજેક્શન અને પ્રોજેક્શન વેક્ટર બંને અલગ વસ્તુ છે. પ્રોજેક્શન એટલે પ્રક્ષેપ અને પ્રોજેક્શન વેક્ટર એટલે પ્રક્ષેપનો સદિશ. તમને ખાલી પ્રોજેક્શન જ પૂછાય છે તો આટલું સમજજો કે પ્રોજેક્શન એ અદિશ જવાબ આપશે. બરાબર છે. અદિશ જવાબ આપશે. એટલે તમારે આ શોધવાનું છે. આ મતલબ કે આ એસીની લંબાઈ તમારે શોધવાની છે. તમારે એસીની લંબાઈ શોધવાની છે. તમારી પાસે આ તો છે જ. તમે સદિશ એ બીનો માનાંક શોધી નાખો તો તમને આ મળી જાય. તો આપણે ત્રિકોણ પ્રમાણે આ તમારો રાઈટ એંગલ ટ્રાયંગલ કાટકોણ ત્રિકોણ બને છે, એટલે આ શું બનશે cos θ થશે. આ પાસેની બાજુ ને આ કર્ણ, આ શું બેઝ ને હાઇપોટેનસ થશે. તો આપણે ફોર્મ્યુલા મૂકીએ તો cos θ ઇઝ ઇક્વલ ટુ શું થશે AC બાય AB, ને તમને જોઈતું હતું AC, તો આ થઈ જશે AB cos θ. તો આ એનો થોડો મેં આઈડિયા આપવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે મુદ્દાની વાત કરીએ, ડાયરેક્ટ ફોર્મ્યુલાની જ વાત કરીએ કે સદિશ એનો બી પરનો પ્રક્ષેપ. બરાબર. તો પ્રોજેક્શન ઓફ એ ઓન બી. બરાબર. એને આપણે આ રીતે દર્શાવીશું પ્રોજેક્શન ઓફ એ ઓન બી. તો એનું જે ફોર્મ્યુલા છે, આપણે ડાયરેક્ટ જ ફોર્મ્યુલા લખી દઈએ. એનું જે ફોર્મ્યુલા આવશે વેક્ટર એ ઇન્ટુ બી કેપ. મતલબ આ થશે બી બાય મોડ ઓફ બી. બરાબર. તો આ ખાલી પ્રોજેક્શન છે. સાંભળજો, આ ખાલી પ્રોજેક્શન. તમને જો પ્રોજેક્શન વેક્ટર કહે તો આ જે આન્સર આવે એને પાછા બી કેપ સાથે ડોટ કરી દેવાનું. બરાબર છે. ક્લિયર. જે તમને હાલ પૂછાતું નથી એટલે આપણે એમાં ડિટેલમાં નહીં જઈએ. તો 10.3 નો 3 અને 10.3 નો 4, તો 10.3 નો 4 કરી નાખીએ ને એને રિલેટેડ કેટલા એક્ઝામ્પલ છે તે હું તમને કહી દઈશ. બરાબર. તો શું કહે છે કે વેક્ટર આઈ પ્લસ, આ પહેલો વેક્ટર આઈ પ્લસ 3j પ્લસ 7k નો વેક્ટર 7i માઇનસ જે પ્લસ 8k પરનો પ્રક્ષેપ શોધો. બરાબર. એનો બી પરનો પ્રોજેક્શન શોધો. બરાબર. તો તમારું ફોર્મ્યુલા આ જ છે. શું ફોર્મ્યુલા છે? પ્રોજેક્શન. ક્લિયર. તો ફોર્મ્યુલા છે એ બી કેપ. બરાબર. તો બી કેપ આપણે શોધી નાખીએ. તો બી કેપ શું છે? વેક્ટર બી ડિવાઇડેડ બાય મોડ ઓફ બી. વેક્ટર બી છે 7i માઇનસ જે પ્લસ 8k અને આનું મોડ થશે 49 પ્લસ 1 પ્લસ 64. બરાબર. એટલે 7i માઇનસ જે પ્લસ 8k. તો 50 પ્લસ 60 110
+4 એટલે √114 થશે, બરાબર. તો વેક્ટર એ તો છે જ આપણી પાસે, i + 3j + 7k. બી કેપ આપણી પાસે શું આવ્યું, 7i - j + 8k બાય √114. ચલો 7 × 1 7, 3 × -1 -3 7, 56, ઓકે, બાય √114. તો અહીંયા થશે 60 બાય √114. આન્સર ચેક કરી લેજો. મે બી જો હું તમને પહેલેથી કહેતો આવ્યો છું કે બોર્ડ પર છું એટલે કેલ્ક્યુલેશનમાં કદાચ ભૂલ થઈ શકે. કોન્સેપ્ટ ક્લિયર કરો ખાલી, બરાબર. તો એના જેવો જ 10.3 છે કે વેક્ટર i - j નો i + j પરનો પ્રક્ષેપ શોધો, બરાબર. સેમ મે બી રકમ ખોટી હોઈ શકે. અને સેમ તમારો છે ઉદાહરણ 16, એક્ઝામ્પલ નંબર 16. શું છે કે 2i + 3j + 2k નો i + 2j + k પરનો પ્રક્ષેપ શોધો. તમને પ્રક્ષેપનો સદિશ શોધવાનો નથી કીધો એટલે તમારે આટલે સુધીને જ કરવાનું છે, બરાબર. ચાલો હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, તમે એને થિયરી સમજી શકો છો, તમને એને ઉદાહરણના દાખલામાં બી પૂછેલું છે, જેથી તમારે એને ઇમ્પોર્ટન્ટ તરીકે લઈ લેવાનું છે, બરાબર. એ છે તમારું ઉદાહરણ 19, કોસી સ્વાર્ટ્ઝ, બરાબર. ઇંગ્લિશમાં લખી દઈએ એને ઇનઇક્વિલિટી, ધેટ મીન્સ એને આપણે કહીશું અસમતા. કોસી સ્વાર્ટ્ઝ ઇનઇક્વિલિટી, ધેટ મીન્સ આપણે એને કહીશું અસમતા, બરાબર. ગુજરાતીનું કોસી સ્વાર્ટ્ઝ જ છે, આ ચી નથી સી છે, કોસી સ્વાર્ટ્ઝ, ઓકે. ચાલો શું આપણે લાવવાનું છે, જે લાવવાનું છે તે લખી દઉં. નો માનાંક આ આપણે લાવવાનું છે, જે કોસી સ્વાર્ટ્ઝની ઇનઇક્વિલિટી છે એટલે અસમતા છે, બરાબર. સ્ટાર્ટ કરીએ, બરાબર. હવે સૌથી પહેલાં તમારે નક્કી કરી લેવાનું કે સદિશ એ અને સદિશ બી એ 0 સદિશ નથી. જો તમે 0 લેશો તો ગણતરી કર્યા વગર, કારણ કે ઇક્વલ ટુની સાઇન વચ્ચે છે, જુઓ, ગણતરી કર્યા વગર જ તમને રિઝલ્ટ આપી દેશે. એટલે પહેલાં તમે આ લઈ લો કે આ નથી, બરાબર. હવે બે સદિશોનો ડોટ પ્રોડક્ટ તમને શું આપે છે, આ આપે છે cos θ. મારો cos થોડો અઘરો છે, ઓકે, cos θ, ક્લિયર, બરાબર છે. હવે આપણે શું કરીએ, તમે જો રિઝલ્ટમાં માનાંક છે એટલે હું બંને સાઈડ માનાંક લઈ લઉં છું. આપણી પાસે છે. અમુક ક્વેશ્ચન એવા હોય કે જેમાં તમારે શરૂઆત યાદ રાખવાની હોય, તો તમારું પહેલું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી સ્ટાર્ટ કરો. હવે તમે માનાંક લઈ લો. ચલો, તો આ તો ઓલરેડી માનાંકમાં છે એટલે એમાં તો કોઈ ચેન્જ નહીં આવે. આ પણ ઓલરેડી માનાંકમાં છે, આને તમે માનાંકમાં લઈ લો, બરાબર છે. આટલું ક્લિયર. હવે 11મા ધોરણનું આપણે ત્રિકોણમિતિ યાદ કરીએ તો કોસનો વિસ્તાર કેટલો, cos θના રિઝલ્ટ તમારા -1 અને 1ની વચ્ચે જ આવે. પણ જો તમે એનો માનાંક લઈ લો તો જવાબ તમારો કોઈ દિવસ ઋણ ના આવે. માનાંકના કારણે જવાબ તમારો 0 અને 1ની વચ્ચે થઈ જશે. જે હોય તે તમે આટલો ભાગ લઈ લો તો cos θનો માનાંક 1 કાં તો 1 કરતાં ઓછો આવશે. તો આપણે આ રિઝલ્ટને હજુ આપણે એક સ્ટેપ અહીંયા એક્સ્ટ્રા કરી દઈએ. આ બે માનાંકમાં એ અને માનાંકમાં બીને નીચે લઈ લઈએ, બરાબર. હવે cos θ તમારો શું આવ્યું, <=1. તો શું અહીંયા હું લખી શકું, cos θની વેલ્યુ આ છે. અગર cos θ જો <=1 છે તો આ વેલ્યુ પણ <=1 થાય કે ના થાય, સમજવાની વાત છે. થઈ ગયું. હવે તમે એને ત્યાં મૂકી દો. થઈ ગયું, બરાબર. ઇમ્પોર્ટન્ટ ટોપિક. ચાલો હવે એક્ઝામ્પલ 20 શું કહે છે તે સમજો. શું કહે છે, ટ્રાયંગલ ઇનઇક્વિલિટી એટલે ત્રિકોણીય અસમતા. શું કહે છે, ટ્રાયંગલ ઇનઇક્વિલિટી. તમારે શું લાવવાનું છે તે પહેલાં સમજી લો. બરાબર, આ તમારે લાવવાનું છે, ઓકે. ચાલો હવે
સ્ટાર્ટ ક્યાંથી કરીશું? આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું? આપણી પાસે એક રૂલ છે, આપણે અહીંયા સાઈડ પર લખેલું હતું, આપણી પાસે આ રૂલ છે, તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. શું આને આવું લખી શકું? બરાબર. અને બીજી એક ખાસ વસ્તુ યાદ રાખજો, કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ એના માનાંક કરતાં નાની કાં તો એના જેટલી હશે. આ સ્ટેટમેન્ટ માટે મીન્સ આ એક્ઝામ્પલ માટે આ સૌથી ઉપયોગી કી છે. બરાબર. ચલો સૌથી પહેલાં મેં આ કર્યું. ચલો હવે એક વસ્તુ, સદિશ એનો સદિશ એ સાથે આપણે આવું લખી શકીએ. બરાબર. સદિશ એ સાથે સદિશ બી. હવે સદિશ બી સાથે સદિશ એ, સદિશ બી સાથે સદિશ બી. બરાબર છે. જોઈ લો શાંતિથી, મેં સિમ્પલ ગુણાકાર કર્યો છે. હવે જેમ કે મેં તમને આગળ વાત કરી કે ડોટ પ્રોડક્ટ સમક્રમી છે, તમે આ બંને સરખા જ થાય ને એ બી ને બી એ સેમ થશે ને આ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરી દઈએ. એ સદિશ એનો ડોટ પ્રોડક્ટ એ સાથે એટલે માનાંકમાં સદિશ એનો વર્ગ, આ બંને સેમ થશે એટલે આ થઈ ગયું, અને માનાંકમાં સદિશ બીનો વર્ગ. ચલો ઇઝી. હવે અહીંયા આપણે આ રૂલ વાપરી કાઢીએ, આ બંનેની વાત કરીએ. શું કોઈ પણ એક્સ એના માનાંક કરતાં નાનો કરતાં અથવા એના જેટલો હોઈ શકે? તો હું અહીંયા નિશાની આવી કરી દઉં છું. જો મેં આનો શું લીધો? માનાંક, જેથી અહીંયા નિશાની લેસ ધેન કરી દીધી, થઈ ગઈ. બરાબર. આની અંદર ચેન્જ મૂકો, થઈ ગયું. હવે આપણે અત્યારે આ નિયમ જોયો, એના કરતાં નાનું પાછું આ થશે. આ જે વેલ્યુ છે એના કરતાં પણ નાની વેલ્યુ આવશે. કયું? બાજુમાં જ આપણું સ્ટેટમેન્ટ છે કોસિસ સ્ક્વોટ્સનું. બરાબર. પ્લસ બી સ્ક્વેર. બરાબર. ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ઓકે. તો આનો મતલબ શું થાય? મતલબ કે આ તમે સમજો કે આ તમારો એ છે, આ એના કરતાં બી આ એ લેસ ધેન બી આવ્યું ને આના કરતાં નીચે થયું, મતલબ એ લેસ ધેન સી લખાય ડાયરેક્ટ જ. આ એ છે, આ લેસ ધેન બી આવ્યો અને લેસ ધેન સી, તમે ડાયરેક્ટ એ લેસ ધેન સી લખી શકો. મતલબ હું અહીંયા લખી શકું છું કે એ પ્લસ બી સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ આ શું થશે? મોડ ઓફ એ પ્લસ મોડ ઓફ બી હોલ સ્ક્વેર. બરાબર. બંને સાઈડથી આપણે સ્ક્વેર કાઢી નાખીએ તો તમને આ રિઝલ્ટ મળશે જે માંગ્યું છે તે. બરાબર. ચાલો આગળ વધીએ. ઓકે. હવે આ તમારો તો એક્ઝામ્પલ નંબર 20. હવે આપણે એક્ઝામ્પલ નંબર 21 કરીએ અને પછી આગળની એક્સરસાઇઝ કરીએ. ચલો એક્ઝામ્પલ નંબર 21 શું કહે છે? ઓકે. હવે એક બીજી વસ્તુ તમને આ જરા ઉતાવળમાં લખાવાનું રહી ગયું કે શું હતું, તમારી જે ટ્રાયંગલની જે ઇનઇક્વેલિટી હતી તમને શું આપતી હતી? લેસ ધેન ઇક્વલ ટુ આ તમને ઇનઇક્વેલિટી આપતી હતી. બરાબર છે. જે આપણે એક્ઝામ્પલ નંબર 20 કર્યો તે આ વસ્તુ હતું. બરાબર. પણ જ્યારે અહીંયા ખાલી ઇક્વલ ટુની સાઇન આવી જાય, ખાલી ઇક્વલ ટુની સાઇન, ધેટ મીન્સ ખાલી ઇક્વલ ટુની સાઇન આવી જાય તો શું કહેવાય કે આ સમરેખ છે. એ એન્ડ બી આર કોલિનિયર. બરાબર. એટલે કે સમરેખ છે, એ અને બી સમરેખ. હવે શું હું આવું લખી શકું? એ પ્લસ બી. ચલો એ પ્લસ બી એટલે એ બી પ્લસ બીસી આવું થાય, અને એનો આન્સર જો એસી જેટલો થઈ જાય, બરાબર, તો એ બી સી 3 પોઈન્ટ કોલિનિયર થાય કે ના થાય? આપણે આગળ બીજી થિયરી ભલે કરાયો પણ આપણને એક નવું કન્ક્લુઝન છે. બરાબર છે. તમે 10મા ધોરણમાં અંતરસૂત્ર વાપરતા હતા. શું? એક બાજુ બાકીની બે બાજુના સરવાળા જેટલી થાય અને બંનેમાં કોમન પોઈન્ટ, આમાં કોમન પોઈન્ટ પણ છે બી. તો શું એ 3 બિંદુઓ સમરેખ હોય કે ના હોય, કોલિનિયર હોય કે ના? તે જ વસ્તુ અહીંયા છે. તો એના પરથી એક્ઝામ્પલ નંબર 21 છે, ઉદાહરણ નંબર 21. શું આપે છે? એ -2i પ્લસ 3j પ્લસ 5k. બરાબર. બી
શું છે I પ્લસ 2J પ્લસ 3K બરાબર. અને સી છે 7I માઇનસ K. શું આ ત્રણ બિંદુઓ સમરેખ છે? ક્વેશ્ચન કંઈક તમારો આવો છે બરાબર. શું આ કોલિનિયર પોઈન્ટ્સ છે? તો આપણે આ થિયરી કરીએ. સૌથી પહેલાં આપણે એ બી શોધીએ. એટલે બી માઇનસ એ તો I માઇનસ માઇનસ પ્લસ એટલે 3I થશે. 2 માઇનસ 3 એટલે માઇનસ J થશે. 3 માઇનસ 5 એટલે માઇનસ 2K થશે બરાબર. પછી બીસી શોધીએ આપણે. બીસી શું મળશે આપણને? 7 માઇનસ સીમાંથી બી તો 7 માઇનસ 1 એટલે 6I થશે બરાબર. જે તો છે જ નહીં એટલે 0 માઇનસ 2J એટલે માઇનસ 2J થશે બરાબર છે. અને માઇનસ K માઇનસ 3 એટલે માઇનસ 4K થશે બરાબર. ને હવે આપણે CA શોધીએ. CA શું આપશે આપણને? એટલે -2 માઇનસ 7 દેટ મીન્સ માઇનસ 9I બરાબર. પછી 3 માઇનસ 0 એટલે પ્લસ 3J બરાબર. અને 5 માઇનસ 3 એટલે 5 માઇનસ માઇનસ પ્લસ એટલે 6K થઈ ગયું. હવે આપણે શું કરીશું? આનો મોડ લઈ લઈએ. એટલે શું આપશે આપણને? 9 વત્તા 1 વત્તા 4 દેટ મીન્સ શું આપે છે આપણને? √14. મોડ ઓફ BC લઈ લઈએ આપણે. શું આપે છે? 36 વત્તા 4 વત્તા 16 એટલે એ થઈ ગયું √56. તો એ 14 ઇન્ટુ 4 થશે દેટ મીન્સ 2 √14 થઈ જશે બરાબર. હવે CA લઈ લઈએ. તો 81 વત્તા 9 વત્તા 36 બરાબર. તો આ કેટલા થશે? 91 126 થશે. તેને 14થી ભાગીએ તો 14 નવા એટલે 3 √14. તો તમે જોઈ શકો છો અહીંયા CA ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ AB પ્લસ મોડ ઓફ BC મળે છે બરાબર. હવે બીજી રીતે આપણે વાત કરીએ. જે આપણે આગળ બી વાત કરેલી હતી કે તમે દિક કોસાઇનથી બી બતાવી શકો છો. દિક કોસાઇનથી આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે કોલિનિયર માટે આગળની બી કન્ડિશન આપણે બતાવી. તમે એ પણ અહીંયા એપ્લાય કરી શકો છો. હાલ આપણે આ કન્ડિશનને આપણે અહીંયા યુઝ કરી છે. એવો એક્ઝામ્પલ તમારો સેમ છે 10.3/16. 10.3/16 શું કહે છે કે A 127 B 263 અને C 32-1. એ કહી દઉં, હાઇલાઇટ કરી દઉં છું કે કયો એક્ઝામ્પલ કોની સાથે રિલેટેડ છે. આ એક્ઝામ્પલ 21 ને 10.3/16 સેમ જ છે બરાબર. A B C તમને આપ્યા, તમારે પ્રૂવ કરવાનું છે સમરેખ છે કે તમે આ મેથડ વાપરો કાં તો આગળની મેથડ વાપરો જે વાપરી હતી. ઓકે ચાલો હવે આપણે 10.3 કરીએ. એમાં આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ થઈ ગયો છે બરાબર. ફર્સ્ટ એક્ઝામ્પલ થઈ ગયો છે. સેકન્ડ થઈ ગયો છે મતલબ કે આગળ જે તમે લેક્ચર્સ આપ્યા એમાં આવી ગયા છે. થર્ડ ને ફોર્થ થઈ ગયો છે. ડાયરેક્ટ આપણે આવી જઈએ ફિફ્થ પર. ઓલરાઈટ. તો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? ઓકે ચાલો તમને કહે છે બતાવો કે નીચે આપેલ ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? બતાવો કે નીચે આપેલ 3 સદિશો પૈકી પ્રત્યેક સદિશ એકમ સદિશ છે બરાબર. એકમ સદિશ છે. અગર કોઈ સદિશ એકમ સદિશ હોય, ધારો કે કોઈ સદિશ A એકમ સદિશ હોય તો એ સદિશનો માનાંક તમને એક જ જવાબ આપશે 1. એની વેલ્યુ શું આવશે? 1. તો પહેલો સદિશ છે તમારો 1/7 2I પ્લસ 3J પ્લસ 6K બરાબર. બીજો સદિશ છે તમારો 1/7 3I માઇનસ 6J પ્લસ 2K. અને ત્રીજો સદિશ છે 1/7
6i પ્લસ 2j માઇનસ 3k. પહેલું સ્ટેપ જે કરવાનું તે કરી નાખીએ આપણે કે આ બતાવવાનું છે કે આ દરેક સદિશ એકમ સદિશ છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. બાબત તમે 1/7 બહાર પણ રાખી શકો છો, કાં તો ભાઈ તમે ડાયરેક્ટ આવું લખી શકો છો કે ભાઈ 2/7i 3/7j પ્લસ 6/7k. બરાબર, તમે આ પણ લખી શકો છો. અધરવાઇઝ 1/7 ને બહાર પણ રાખી શકો છો. તો માનાંકમાં એ મોડ ઓફ એ શોધીએ તો તમારું રિઝલ્ટ શું આવશે? 2/7 એટલે 4/49, 9/49, 36/49. બરાબર, 36 ને 4 40, 49 49 એટલે 1, એટલે 1 થઈ ગયું. તમારે રીતે બી અને સીના માનાંક શોધવાના છે, એ પણ 1 આવશે. દેટ મીન્સ બી અને સી પણ એકમ સદિશ છે. આગળ શું કહે છે તે જો, વળી સાબિત કરો કે આ પરસ્પર છે, મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે. તો તમારે આ પ્રૂવ કરવાનું છે એ પરપેન્ડિક્યુલર બી, બી પરપેન્ડિક્યુલર સી, સી પરપેન્ડિક્યુલર એ. તમારે આવું પ્રૂવ કરવાનું છે. તો આ એ પરપેન્ડિક્યુલર બી હોય તો એ ડોટ બી શું તમને આપે? 0. તો આપણે એ ડોટ બી કરી દઈએ. બરાબર, ડાયરેક્ટ જ કરી દઈએ એ ડોટ બી. ચલો, 2/7 ઇન્ટુ 3/7 એટલે શું થશે? 6/49. 2/7 ઇન્ટુ 3/7 બરાબર, માઇનસ 3 ઇન્ટુ 6 કેટલા થશે? 18/49 બરાબર છે, પ્લસ 6 ઇન્ટુ 2 શું થશે? 12/49. 49 આપણે એલસીએમ લઈ લઈએ તો શું થશે? 6 માઇનસ 18, ડેટ મીન્સ ઉપર 0 આવે છે એટલે ટોટલ આન્સર 0 થશે. તો એ રીતે એ ડોટ બી 0 આવ્યું. દેટ મીન્સ એ અને બી પરપેન્ડિક્યુલર છે, સદિશ એ અને બી પરપેન્ડિક્યુલર છે. એ રીતે તમારે બી ડોટ સી ઇક્વલ ટુ 0 લાવવાનું અને એવી રીતે તમારે સી ડોટ એ ઇક્વલ ટુ 0 લાવવાનું. બરાબર, જરા પણ વધારે લોજિક નથી, જેથી હું તમને જાતે કરવા આપું છું. ઓલરાઈટ, ચલો ક્વેશ્ચન નંબર 6 પર જઈએ. ચાલો, શું કહે છે કે આ તમને આપેલું છે. બરાબર, અને મોડ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 8 ટાઈમ્સ મોડ ઓફ બી હોય તો માનાંકમાં એ સદિશ ને માનાંકમાં બી સદિશ શોધો. આ તમને કીધું છે. બરાબર, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો આ જે તમને આપી એના પછી સ્ટાર્ટ કરીએ. એ આવું થશે, આ માઇનસ એ બી થશે, પ્લસ બી એ થશે, માઇનસ બી ડોટ બી થશે ઇક્વલ ટુ 8. બરાબર, ચાલો આપણે હમણાં જ વાત થઈ ગઈ આવું થશે. આજ ખાસ યાદ રાખવાનું છે. બરાબર, ચલો ડોટ પ્રોડક્ટ સમક્રમી છે એટલે બી ડોટ એને આપણે એ ડોટ બી લખી શકીએ છીએ. બરાબર, ક્લિયર. અને આ થશે સ્ક્વેર. બરાબર, 8. ચલો આ બંને તો સેમ કેન્સલ થઈ ગયા એટલે મોડ ઓફ એ સ્ક્વેર માઇનસ મોડ ઓફ બી સ્ક્વેર ઇક્વલ ટુ 8. હવે મોડ ઓફ એ શું છે? મોડ ઓફ એ 8b છે એટલે આપણે અહીંયા 8 મોડ ઓફ બી હોલ સ્ક્વેર કરી દઈએ, માઇનસ આ તો મોડ ઓફ બી છે જ, નો સ્ક્વેર ઇક્વલ ટુ 8. દેટ મીન્સ 64 મોડ ઓફ બી સ્ક્વેર માઇનસ મોડ ઓફ બી સ્ક્વેર ઇક્વલ ટુ 8. દેટ મીન્સ 63 મોડ ઓફ બી સ્ક્વેર ઇક્વલ ટુ 8. તો મોડ ઓફ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8/63. બરાબર છે. તો મોડ ઓફ બી શું તમને આપશે? 8નું રૂટ આવશે 2√2, 36 એટલે 9 7 83 એટલે 3√7 થશે. થઈ ગયું. તો એ તમને શું આપે છે? એ છે 8 મોડ ઓફ બી, દેટ મીન્સ 8 2√2/3√7 જે આવે તે આન્સર. બરાબર, ચલો આગળ વધીએ. હા, તો તમારો ક્વેશ્ચન નંબર 6. ઓલરાઈટ, આગળ વધીએ. હવે છે એક્ઝામ્પલ નંબર 17. ચલો ઉદાહરણ નંબર 17. સદિશો એ અને બી માટે શું કહે છે? એક્ઝામ્પલ નંબર 17. સદિશો એ અને બી માટે મોડ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2,
મોડ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3 એન્ડ એનો સ્કેલર પ્રોડક્ટ એટલે અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ 4 છે. તો મોડ ઓફ એ માઇનસ બી શોધો. બરાબર, આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, જે આપણને રૂલ ખબર છે હમણાં લખ્યો તે પ્રમાણે અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરો. બરાબર, ચાલો. તો આ થશે સદિશ એનો સદિશ એ સાથે ગુણાકાર માઇનસ સદિશ એનો બી સાથે ગુણાકાર માઇનસ સદિશ બીનો એ સાથે ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ સદિશ બીનો સદિશ બી સાથે ગુણાકાર. આ થઈ જશે મોડ ઓફ એ સ્ક્વેર, જે તમને રૂલ્સ લખ્યા તે પ્રમાણે. આ તમારી કમ્યુટેટિવ પ્રોપર્ટી છે, ગુજરાતીમાં સમક્રમિક. આ થઈ જશે મોડ ઓફ બી સ્ક્વેર, દેટ મીન્સ મોડ ઓફ એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ મોડ ઓફ બી સ્ક્વેર. ઓલરાઈટ, ચલો જે આપ્યું છે તે માનક બાય 2 એટલે એનો સ્ક્વેર 4 થશે. મોડ ઓફ એ ડોટ બી સદિશ એ અને સદિશ બીનો ડોટ પ્રોડક્ટ 4 છે. મોડ ઓફ બી 3 નો સ્ક્વેર એટલે 9. હું બી બોલું છું, તમારે સદિશ બી સમજી લેવાનો. બરાબર, તો 9 ને 4 13, 9 ને 4 13 માંથી 8 જાય તો 5. આ શું આવ્યું? ઓકે, તો આનો તમે માનાંક લઈ લો, આનું તમે રૂટ લઈ લો. તો નેગેટિવ નહીં લખવાનું, ખાલી પોઝિટિવ. કેમ? કારણ કે પોતે માનાંક છે. બરાબર, ચલો આગળ વધીએ. એવો જ આપણે એક્ઝામ્પલ નંબર 18 લઈ લઈએ. બરાબર, શું કહે છે કે એ એકમ સદિશ છે. એ ઇઝ એન યુનિટ વેક્ટર, એટલે એનો માનાંક 1 થાય. પહેલી જ વસ્તુ થઈ ગઈ. અને આ તમને આપેલું છે. ઓકે, તો માનાંકમાં x શોધો. બરાબર છે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે ગુણાકાર કરીએ તો x બાર પ્લસ x બાર a બાર માઇનસ a બાર x બાર, બાર ના બોલાય, સદિશ બોલાય. હું એક રિધમમાં આવી ગયો હતો. બરાબર, x સદિશ x a સદિશ માઇનસ a સદિશ x સદિશ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 8. તો આ થઈ જશે. હવે અહીંયા આપણે ડાયરેક્ટ લખીએ, કારણ કે સેમ રૂલ છે. જુઓ, સમક્રમી છે એટલે અહીંયા હું લખી શકું માઇનસ 2x સદિશ a સદિશ. બરાબર, અહીંયા યસ સોરી આ તો બંને સેમ થશે એટલે આ કટ થઈ જશે, કારણ કે આ બી માઇનસ એક્સ એ થશે એટલે આ બંને કટ થઈ જશે ને આ થશે સદિશ એ માનાંકનો વર્ગ. ચાલો, હવે આ તો 1 થઈ ગયું, 1 નો સ્ક્વેર 1 થશે, 8 + 1 9, અને એનું રૂટ લઈ લઈએ, પણ પોઝિટિવ જ લેવાનું. કેમ? કારણ કે પોતે માનાંક છે. બરાબર, ચાલો આગળ વધીએ. હવે તમારે ક્વેશ્ચન નંબર લેવાનો છે. આપણે આ થયો તો ઉદાહરણ નંબર 18. બરાબર, અહીંયા થોડી આપણી એરર થઈ હતી. હવે 10.3 નો 9 સેમ છે, એ તમારે જાતે કરવાનું છે. શું કહે છે તે સમજો છો. 10.3 કે જો એ એકમ સદિશ હોય એટલે મોડ ઓફ એ તમારે 1 લઈ લેવાનું. બરાબર, સેમ તમને આપ્યું છે કે સદિશ x માઇનસ સદિશ એ ઇન્ટુ સદિશ x પ્લસ સદિશ એ બરાબર. આમાં તમને આપેલા છે 12, તો x માનાંકમાં x શોધો. સેમ તમારે સ્ટેપ મૂકવાનું છે. બરાબર, આ બંને કટ થઈ ગયા છે, ધ્યાન રાખજો. ક્લિયર? કારણ કે x સમક્રમી છે, કોમ્યુટેટિવ છે, તો એ x નો ગુણાકાર ડોટ પ્રોડક્ટ એ x ને સેમ જ રિઝલ્ટ આપશે, એટલે પ્લસ માઇનસ છે એટલે કેન્સલ થઈ જશે. ચલો, હવે આપણે 10.3 નો 7મો કરીએ. ઓકે, ચાલો, તો 10.3 નો 7મો શું કહે છે તે જોઈ લઈએ આપણે. તમને ડાયરેક્ટ જ આપ્યું છે 3a માઇનસ 5b 2a પ્લસ 7b શોધો. આમાં તમને સદિશ અને સદિશ બીનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, એટલે જે ફોર્મમાં આન્સર આવે તે જ ફોર્મ તમારે રાખી મૂકવાનું છે. તો ચલો, 3 દૂ 6, 3a 7b દેટ મીન્સ 21ab માઇનસ 10ba માઇનસ 35. બરાબર, તો આ થશે જે તમને નિયમ શીખવાડે તે પ્રમાણે. આ સમક્રમી છે એટલે બી એને તમે એ બી લખી શકો છો. કમ્યુટેટિવ
-35 સદિશ બીના માનાંકનો વર્ગ, બરાબર. હવે તમને એને બીનો કોઈ ઉલ્લેખ નથી એટલે આ વસ્તુ તમારે એવી ને એવી જ રાખવાની, ખાલી વચ્ચે ચેન્જ થશે. 21માંથી 10 જાય તો 11AB. પત્યું? ચલો, 7મો થયો. હવે 8મો શું કહે છે કે જો બે સદિશો એ અને બીના માન સમાન હોય, ધારો કે બે સદિશ એ છે અને બી છે, એમના મોડ સેમ છે, એમના માનાંક સેમ છે અને તેમની વચ્ચેનો એંગલ, તેમની વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે અને તેમનો અદિશ ગુણાકાર, બાકી કશું જ રાખ્યું નથી એ લોકોએ, બધી જ તમને ડિટેલ આપી. તેમની વચ્ચે અદિશ ગુણાકાર સ્કેલર પ્રોડક્ટ એટલે કે ડોટ પ્રોડક્ટ 1/2 હોય તો તેમના માન શોધો. એટલે તમને એક મળે એટલે બીજું ઓટોમેટિક મળી જશે, બરાબર. તો તમારે જે ફોર્મ્યુલા છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. શું છે? કોસ થીટા. બરાબર. ચાલો, થીટા તમને કેટલો આપ્યો છે? 60. આ છે 1/2 અને બંને સેમ છે એટલે હું એના ફોર્મમાં લખીને સ્ક્વેર કરી દઉં. એ અહીંયા પણ એટલે મેં સ્ક્વેર કરી દીધો. હવે cos 60 1/2 થશે, આ પોતે 1/2, બરાબર. 1/2 જશે એટલે આ તમને રિઝલ્ટ આપશે 1. મતલબ સદિશ એનો માનાંક 1 મળશે, નેગેટિવ જવાબ લખાય નહીં. ને સદિશ એનો માનાંક અને સદિશ બીનો માનાંક સેમ છે, તમને ડાયરેક્ટ જ આપેલું હતું એટલે એનો આન્સર પણ કેટલો આવશે? 1. ચલો આગળ વધીએ. હવે નેક્સ્ટ તમારે લેવાનું છે 9મો એક્ઝામ્પલ. આઈ થિંક થઈ ગયો છે. ઓકે, તો યસ, 9મો મેં તમને કહી દીધો 10 પોઈન્ટ, આનો રિપીટ છે આરો સેમ. ચલો હવે 10th લઈ લઈએ. ચાલો શું કહે છે તે જોઈ લઈએ. તમને 3 વેક્ટર આપ્યા છે 10th નંબર. વેક્ટર A 2i પ્લસ 2j પ્લસ 3k. વેક્ટર બી એ તમને આપ્યું છે -i પ્લસ 2j પ્લસ k. અને વેક્ટર સી એની ડિટેલ છે 3i પ્લસ j, બરાબર. હવે તમને એવું કહે છે કે એ પ્લસ લેમ્બડા બી એ સીને પરપેન્ડિક્યુલર હોય તો લેમ્બડા શોધો, બરાબર. ચાલો લાંબી પ્રોસેસ છે આમાં, સ્ટાર્ટ કરીએ. ઓલ રાઈટ. હવે તમને કીધું લેમ્બડા શોધવાનો છે, લેમ્બડા કોઈ નંબર મળશે આપણને. હવે એ પ્લસ લેમ્બડા બી એ સીને લંબ હોય, પરપેન્ડિક્યુલર હોય તો લેમ્બડા શોધો. એનો મતલબ શું? લંબ છે એટલે આપણે આવું લખી શકીએ કે એ પ્લસ લેમ્બડા બી ડોટ સી ઇક્વલ ટુ 0, બરાબર છે. ચલો એ છે 2i પ્લસ 2j પ્લસ 3k પ્લસ લેમ્બડા બી છે -i પ્લસ 2j પ્લસ k. અને એ જે મળે એનો ડોટ સી સાથે કરવાનો છે તો 3i પ્લસ j ઇક્વલ ટુ 0, બરાબર છે. ચાલો તો ડાયરેક્ટ જ કરીએ. 2i માઇનસ લેમ્બડા i, ડેટ મીન્સ 2 માઇનસ લેમ્બડા i થઈ ગયું. 2j પ્લસ 2 લેમ્બડા j, બરાબર. 2j પ્લસ 2 લેમ્બડા j, તો આપણે શું લખીશું? 2 પ્લસ 2 લેમ્બડા j. 3k પ્લસ લેમ્બડા k, ડેટ મીન્સ અહીંયા લખીશું 3 પ્લસ લેમ્બડા k. એનો ડોટ પ્રોડક્ટ છે 3i પ્લસ j ઇક્વલ ટુ 0. ચાલો તો હવે થઈ ગયા તમારા બે વેક્ટર. તો 2 માઇનસ લેમ્બડા ઇન્ટુ 3, 2 પ્લસ
2 લેમ્બડા ઇન્ટુ 1 અને પેલામાં કેનો કોઈ છે જ નહીં એટલે ત્રીજો પાર્ટ તમારો ટોટલ નીકળી જશે. ચાલો તો આ શું થશે 6 માઇનસ 3 લેમ્બડા 2 પ્લસ 2 લેમ્બડા ઇક્વલ ટુ 0. તો 8 માઇનસ લેમ્બડા ઇક્વલ ટુ 0 દેટ મીન્સ લેમ્બડા ઇક્વલ ટુ 8 થઈ ગયું. ચાલો તો આ તમારો ક્વેશ્ચન નંબર 10 હતો. હવે આપણે 11 પર જઈએ. ચલો 11 શું કહે છે કે કોઈ પણ બે શૂન્યતર સદિશ નોન ઝીરો વેક્ટર એટલે આપણે એ અને બી બંને ઝીરો નથી. એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 11 બતાવો એ ને લંબ છે એટલે આ બંને પરપેન્ડિક્યુલર છે તમારે બતાવવાનું છે. ડેટ મીન્સ હું શું કરીશ ચલો આ તો મતલબ પડી ગઈ ખબર પડી ગઈ તમને કે લંબ છે. ડેટ મીન્સ હું આની સાથે ડોટ પ્રોડક્ટ 0 બતાવી દઈશ. ડેટ મીન્સ સિમ્પલ. ચલો તો સ્ટાર્ટ કરીએ. આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો એ માનાંક એટલે અહીંયા સ્ક્વેર થઈ જશે ને બચશે બી ઇન્ટુ બી. હવે આની સાથે લઈ લઈએ તો માઇનસ આવશે. પહેલાં આપણે માનાંકવાળા ટર્મ લખી લઈએ. આની સાથે કરું છું ને આ રહેશે બી એ. ચલો હવે આની સાથે કરી નાખીએ. પહેલાં માનાંકવાળા લખીશ બી એ બી પ્લસ માઇનસ માઇનસ. ચલો માનાંકના એટલે માનાંકમાં બીનો સ્ક્વેર થઈ જશે ને એ ઇન્ટુ એ થશે. ચાલો હવે આ બંને માનાંક છે બરાબર તો એની સિક્વન્સ મેટર નહીં કરતી. એનો જ લાઈક 3 ઇન્ટુ 2 ને આ 2 ઇન્ટુ 3 આન્સર સેમ એટલે આ બંને વેલ્યુ સેમ રહેશે. અને બી એ અને એ બી આપણે શોર્ટકટમાં પૂરું કરીએ છીએ. બી અને એ બી સમક્રમી છે કમ્યુટેટિવ છે. આ બેની વેલ્યુ સેમ અને આ બંને તો સમક્રમી છે. ડેટ મીન્સ બી એ ઇઝ ઇક્વલ ટુ એ બી. ડેટ મીન્સ આ બંને કટ થઈ જશે. બરાબર છે. ચાલો હવે અહીંયા વાત કરીએ. બી ડોટ બી એટલે માનાંકમાં સદિશ બીનો સ્ક્વેર થશે આ અને એ ડોટ એ એટલે આનો સ્ક્વેર થશે. રિઝલ્ટ શું આપે છે બંને સેમ એટલે 0. ક્લિયર. તો એ બંને એકબીજાને લંબ છે. ચાલો ક્વેશ્ચન નંબર 12 જો એ ડોટ એ ઇક્વલ ટુ 0 અને એ ડોટ બી ઇક્વલ ટુ 0 હોય તો બી વિશે તમારે શું કહેવું છે. બરાબર બી વિશે તમારે શું કહેવું છે. ક્લિયર. હવે એ ડોટ એ ઇક્વલ ટુ 0 એટલે એના બે રિઝલ્ટ મળશે આપણને. બરાબર શું મળશે કાં તો એ ઇક્વલ ટુ 0 કારણ કે બંને સેમ છે એટલે આપણે એક જ વખત લખીશું. કાં તો એ પરપેન્ડિક્યુલર ટુ એ પણ આ તો શક્ય જ નથી. કોઈ સદિશ એને પોતાને પરપેન્ડિક્યુલર થોડો હોય. અને આમાં આપણે લખી શકીએ ભાઈ એ ઇક્વલ ટુ 0 કાં તો બી ઇક્વલ ટુ 0 કાં તો એ પરપેન્ડિક્યુલર બી. હવે આટલું છે આપણી પાસે. એમાં તમારે બી વિશે જજમેન્ટ આપવાનું છે. વધારે આમાં આપણે ડૂબવાની જરૂર નથી. એક વસ્તુ કન્ફર્મ છે કે આમાં આ તો કેન્સલ થઈ ગયું એટલે સદિશ એ તમારો 0 છે. બરાબર સદિશ એ તમારો 0 છે એટલે તમારે એ ડોટ બી માટે તમને સદિશ એ 0 મળી ગયો. તો બી તમારો કોઈ પણ હોઈ શકે. આન્સર તમારો શું છે બી તમારો કોઈ પણ સદિશ હોઈ શકે. આના પરથી આપણને મળી ગયું કે સદિશ એ 0 છે. બરાબર છે. તો અહીંયા એક 0 આવી ગયો ડેટ મીન્સ તમને 0 તો આન્સર મળવાનો જ છે. બરાબર તો સદિશ બી તમારો કોઈ પણ હોઈ શકે છે. બરાબર. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 13 કરીએ. ચલો ક્વેશ્ચન નંબર 13 શું કહે છે કે એબીસી એકમ સદિશો છે. બરાબર એબીસી દેટ મીન્સ મોડ ઓફ A1 મોડ ઓફ B1 આ તમારો જે મેઇન પોઈન્ટ છે તે આ છે. અહીંયા જ અડધી વાત પતી ગઈ. બરાબર અને A પ્લસ B પ્લસ C ઇક્વલ ટુ 0. બરાબર ઇક્વલ ટુ 0 તો તમારે શોધવાનું છે A ડોટ B પ્લસ B ડોટ C
પ્લસ સી ડોટ એ તમારે આ શોધવાનું છે, બરાબર છે. જ્યાં આપ્યું છે ત્યાંથી સ્ટાર્ટ કરો, બરાબર, જે તમને આપ્યું છે ત્યાંથી સ્ટાર્ટ કરો. બરાબર, બંને સાઈડ સ્ક્વેર લઈ લો, બંને સાઈડ સ્ક્વેર લઈ લો એટલે આ આવું થશે. મતલબ આ થશે એ પ્લસ બી પ્લસ સી, એ પ્લસ બી પ્લસ સી. 0 ડોટ પ્રોડક્ટ એટલે 0 જ આન્સર આપશે. હવે વેક્ટરના ફોર્મમાં નથી લખ્યું, ચાલો ડાયરેક્ટ જ લખીએ છીએ. હવે આપણે સ્ટેપ ડાયરેક્ટ કરતો એ ઇન્ટુ એ, બરાબર, દેટ મીન્સ એ ઇન્ટુ એ થશે એટલે મોડ ઓફ એનો સ્ક્વેર થશે. એ ઇન્ટુ બી, એ ઇન્ટુ સી. ચાલો પહેલી વાત થઈ, હવે બીની વાત કરીએ. બી ઇન્ટુ એ, બરાબર, બી ઇન્ટુ બી ડેટ મીન્સ બીનો સ્ક્વેર થશે. બી ઇન્ટુ સી, બરાબર, સી ઇન્ટુ એ, સી ઇન્ટુ બી, સી ઇન્ટુ સી એટલે મોડ ઓફ સીનો સ્ક્વેર. આ બધાનો આન્સર ઇક્વલ ટુ 0 છે. ચાલો તો પહેલાં તો આપણે મોડ ઓફ એ સ્ક્વેર પ્લસ મોડ ઓફ બી સ્ક્વેર પ્લસ મોડ ઓફ સી સ્ક્વેર લઈ લે. એ બી, બી એ સમક્રમી છે એટલે એ બી પ્લસ એ બી એટલે અહીંયા શું લખાશે 2ab, બરાબર. બીસી પ્લસ બીસી એટલે 2bc અને સેમ એઝ 2ca ઇક્વલ ટુ 0. ચલો માનાંકમાં એ 1 છે, આ પણ 1 1 તો એનો સ્ક્વેર પણ 1 થશે તો 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ આમાંથી આપણે 2 કોમન કાઢી નાખીએ તો એ ડોટ બી, બી ડોટ સી પ્લસ સી ડોટ એ ઇક્વલ ટુ 0. મતલબ એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ ઇક્વલ ટુ 3. આ સાઈડ જશે એટલે -3 અને આ 2 નીચે આવી જશે એટલે 2. ઇઝી. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન નંબર 14 અહીંયા પૂરો કરી દઈએ આપણે. શું કહે છે કે તમને એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે એ ઇક્વલ ટુ 0, બી ઇક્વલ ટુ 0, બરાબર. ત્યારે તે વખતે એ ડોટ બી ઇક્વલ ટુ પણ 0, બરાબર. ક્લિયર. આ છે એનું કન્વર્ઝ એટલે એનું પ્રતીપ તમારે છે, સત્ય છે કે નહીં તે તમારે ચેક કરવાનું છે, બરાબર છે. તો એટલે આ હોય તો આ હોય એવું જરૂરી તમને કીધું છે. તો એના માટે બહુ સિમ્પલ આપણી થિયરી છે. આપણે શરૂઆતમાં જ કીધું આના 2 કેસ છે. કયા કયા કેસ છે? પહેલો કેસ એ ઇક્વલ ટુ 0 ઓર બી ઇક્વલ ટુ 0, કાં તો પછી બંને એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. તો આ પણ એક શક્યતા ખરી ને, આ પણ એક પોસિબિલિટી ખરી. એના માટે આ જ હોવું જરૂરી નથી, આ પણ એક પોસિબિલિટી ખરી ને. દેટ મીન્સ એનું કન્વર્સ, એનું પ્રતીપ સત્ય નથી, બરાબર. હવે તમને એનો કેસ કીધો છે. કેસ માટે હું તમને એક ટ્રીક આપી દઉં કે એવો એક્ઝામ્પલ બતાવો તમે કે એમાં ડોટ પ્રોડક્ટ 0 થાય, બરાબર. એક ટ્રીક તમને આપી દો. કોઈ પણ તમે સિક્વન્સ લખી દો 2i પ્લસ 3j માઇનસ કે. હવે તમારે કરવાનું શું છે, જ્યારે બી લખો ને ત્યારે કોઈ પણ એક છોડી દેવાનો. કે વાળો પાર્ટ હું છોડી દઉં છું. આનું અહીંયા લખી દો ને આનું અહીંયા લખી દો ને વચ્ચે માઇનસ મૂકી દો, બરાબર. જોઈ લો તમે 6 માઇનસ 6 0 થવાનું જ છે, બરાબર. એક્ઝામ્પલ આ રીતે મેં સેટ કર્યો, બરાબર. ચલો હવે ક્વેશ્ચન નંબર 15. શું કહે છે ક્વેશ્ચન નંબર 15? A 1 2 3, B -1 0 0, C 0 1 2, બરાબર. તો તમારે AB અને BA અને BC વચ્ચેનો એંગલ શોધવાનો છે, બરાબર. એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ, બરાબર. તો સિમ્પલ જ કહેવાનું છે, તમે સૌથી પહેલાં BA શોધી નાખો એટલે 1 - 1 ડાયરેક્ટ જ લખીએ. 1 - 1 એટલે 2i થશે, 2 - 0 એટલે 2j થશે,
બરાબર, અને 3 માઇનસ 0 એટલે 3k થશે. બીજો તમે BC મીન્સ આવી ફિગર થશે ને, ટ્રાયંગલ ABC છે, તમારે આ એંગલ શોધવાનો છે BA અને BC વચ્ચેનો. બરાબર છે, ક્લિયર? BC ડેટ મીન્સ C માઇનસ B એટલે 0 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે I, 1 માઇનસ 0 J, 2 માઇનસ 0 એટલે 2k. થઈ ગયું? ક્લિયર? I પ્લસ J પ્લસ 2k. તો હવે એનો માનાંક શોધી નાખો. 4 પ્લસ 4 પ્લસ 9 તો થશે 9 ને 8 17. આનો માનાંક શોધી નાખો. પહેલાં ફોર્મ્યુલા લખી લો, તમને આઈડિયા આવે. 1 પ્લસ 1 પ્લસ 4 એટલે √6. તમારા થીટા શોધવાનો છે. તમે શું કરશો? કોસ ઇન્વર્સ BA ડોટ BC છેદમાં માનાંકમાં, ચાલો કોસ થીટા આ સાઈડ રાખીએ, બરાબર, તો BA BC તમે આ જ કરશો ને, જે આપણે એને B લખતા જગ્યાએ BA ને BC લખવાનું છે. બરાબર, ક્લિયર? તો એનો માનાંક તો મળી ગયો. BA ડોટ BC આપણે ડાયરેક્ટ લખીએ. BA ડોટ BC તો 2 પ્લસ 2 ઇન્ટુ 1 2, 3 ઇન્ટુ 2 6, અને આ છે √17 √6 એટલે 10 બાય અંડર રૂટમાં 17 ઇન્ટુ 6 જે આવે તે, અને તમારે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી કરી દેવાનું છે કોસ ઇન્વર્સ. બરાબર, કોઈ તમને પરફેક્ટ એંગલ ના મળતો હોય તો આપણે આ કરી શકીએ છે. બરાબર, હવે ક્વેશ્ચન નંબર 17 તમારે જાતે કરવાનો છે. એમાં તમને કીધું છે કે બતાવો કે રાઈટ એંગલ છે. બરાબર, ક્વેશ્ચન નંબર 17 તમારે જાતે, મારી પાસે અત્યારે લખાણમાં નથી, પણ તમારે જાતે કરવાનો છે. 16 મેં ઓલરેડી કરાવી દીધો છે. ઠીક છે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. ક્વેશ્ચન નંબર 17 ખાલી તમને કરવા આપ્યો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્રોસ પ્રોડક્ટ કરીશું. થેન્ક યુ.